હેલો મિત્રો, આજે આપણે ઇન્ડિયન સોસાયટી એટલે ભારતીય સમાજ સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર છે. ગઈકાલે મેં વિડીયો બનાવી અને યુટ્યુબ પર મૂકેલો, પણ એમાં અડધેથી અવાજ બંધ થઈ ગયેલો, એ માઇક બંધ થઈ ગયેલું વચ્ચે ટેકનિકલ એરરના લીધે. તો આપણે ફરીથી આજે હું આ વિડીયો શૂટ કરું છું અને ફરીથી યુટ્યુબ પર અપલોડ કરું છું. આપ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. હવે આજે આપણો ટૉપિક છે, આપણને ખબર છે કે જીપીએસસીની એક્ઝામમાં પેપર 2 GS2ના પેપરની અંદર સી પોર્શન છે એ ઇન્ડિયન સોસાયટી ભારતીય સમાજ પૂછાવાનો છે. તો આજે ભારતીય સમાજના એ પહેલા ટોપિકને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર છે. અને પહેલો ટોપિક શું છે તો કે આપણને ખબર છે આમ તો કોર કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયન સોસાયટી, એટલે મુખ્ય જે લાક્ષણિકતાઓ છે ઇન્ડિયન સોસાયટી એ આપણે કરવાનું છે. તો એની અંદર આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન સોસાયટી. ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન સોસાયટી એટલે ઇન્ડિયન સોસાયટી જે ભારતીય સમાજ છે એની શું લાક્ષણિકતાઓ. હવે કોઈ પણ વસ્તુને આપણે સમજતા પહેલાં એ જે ટોપિક છે એના જે મુખ્ય પોઈન્ટ છે એને સમજવો વધારે જરૂરી છે. તો અહીંયા મુખ્ય પોઈન્ટ શું છે તો કે ઇન્ડિયન સોસાયટી. તો આ સોસાયટી જે છે એ સોસાયટી શું છે આપણે સોસાયટી સૌથી પહેલાં સમજવાની છે. તો અમે NCERTની ડેફિનેશન લીધી છે, એટલે આ ડેફિનેશનને તમે દરેક જગ્યાએ કોટ કરી શકો છો. બરાબર છે. ડેફિનેશન શું છે તો કે સોસાયટી શું હોય કે સોસાયટી શું છે તો ગ્રુપ ઓફ પીપલ. એક લોકોનું સમૂહ છે. બરાબર છે. હું લીવ ઇન અ પર્ટિક્યુલર કન્ટ્રી. કોઈ એક પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર રહે છે ઓર રીઝન, કોઈ એક રીઝનની અંદર રહે છે. બરાબર છે. કોઈ પર્ટિક્યુલર કન્ટ્રી, ધારો કે ગ્રુપ ઓફ પીપલ છે, એક લોકોનો સમૂહ. બરાબર છે. જે પર્ટિક્યુલર કન્ટ્રી લે, ધારો કે પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર આપણે આપણા દેશનું ઉદાહરણ લખીએ તો ભારતની અંદર રહે છે ઓર કોઈ રીજનની અંદર રહે છે. ધારો કે વેસ્ટર્ન રીજન અથવા પશ્ચિમનો રીજન, પૂર્વનો રીજન અથવા તો કોઈ રીજનની અંદર એ કોઈ સ્ટેટ આવી શકે. બરાબર છે. જે રીતે ગુજરાત છે. બરાબર છે. એમાં રહે છે એન્ડ શેર અ કોમન કલ્ચર. એમનું શું છે એન્ડ શેર અ કોમન કલ્ચર, એટલે એમનું કલ્ચર છે, એમની સંસ્કૃતિ છે એ શું હોય એ સામાન્ય કોમન છે બધાની. એ એક જ સંસ્કૃતિના લોકો છે. કોમન કલ્ચર એ લોકો શેર કરે છે. એ એમની ભાષા છે, એ લેંગ્વેજ છે એ કોમન છે. અને સેટ ઓફ વેલ્યુઝ, અને એમના કેટલાક વેલ્યુઝ છે. વેલ્યુઝ એટલે મૂલ્યો. આપણે એથિક્સની અંદર કહેતા હોઈએ છીએ કે વેલ્યુ. દરેક સમાજ હોય એમના કંઈક સમાજના અલગ અલગ વેલ્યુ હોય છે. વેલ્યુઝ એટલે એમના રીતિ રિવાજો હોય છે, એમનું કલ્ચર હોય છે, એમની ભાષા હોય છે, એ બધું અલગ અલગ હોય છે. બરાબર છે. તો આપણા દેશની અંદર આમ અલગ અલગ ભાષા, અલગ અલગ જે સંસ્કૃતિના લોકો રહેતા હોય છે. પણ હવે ભારતીય સમાજની અંદર આપણે જેને સમજીએ છીએ એ એમનું કલ્ચર કેવું હશે, એમનું કલ્ચર કોમન હશે એ બધાનું, કે એ લોકોની અંદર કદાચ ઘૂંઘટ પ્રથા હશે, કે એ લોકોની અંદર કપડાં પહેરવેશ અલગ હશે, એમનું ખાવાનું અલગ હશે, એમની લગ્નની વિધિ કદાચ અલગ હશે થોડા ઘણી. એમની ભાષા છે એક જ ભાષા હશે, કદાચ કોઈ મારવાડી ભાષા છે, કોઈ ગુજરાતી ભાષા છે, કોઈ મરાઠી ભાષા છે, તો ભાષા એક અલગ હશે. સેટ ઓફ વેલ્યુ, પર્ટિક્યુલર પ્રકારના એમના વેલ્યુઝ હશે. તો એ આ પ્રકારનું જે એક ડેફિનેશન છે એ તરી આવે છે. શાના માટે તો ઇન્ડિયન સોસાયટી, એટલે સોસાયટીની ડેફિનેશનની અંદર. તો કે આને સમાજ કહેવાતો હોય છે. ગ્રુપ ઓફ પીપલ હું લીવ ઇન અ પર્ટિક્યુલર કન્ટ્રી, કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર રહે છે ઓર પર્ટિક્યુલર રીઝનની અંદર, અને શેર અ કોમન કલ્ચર, એમનું કોમન કલ્ચર કોમન હોય છે, એમની લેંગ્વેજ ભાષા કોમન હોય છે, અને એમના સેટ ઓફ વેલ્યુઝ એ કોમન હોય છે. બરાબર છે. વધારે સારી રીતે સમજીએ તો આ સોસાયટી શું છે, કોમ્પ્લેક્સ નેટવર્ક છે. કોમ્પ્લેક્સ નેટવર્ક ઓફ શાનું કોમ્પ્લેક્સ નેટવર્ક છે તો ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. એટલે ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિઓનું એક કોમ્પ્લેક્સ નેટવર્ક છે. હવે કોમ્પ્લેક્સ એટલે બહુ જટિલ હોય નેટવર્ક, એને એ જટિલ, તો એને જટિલનો મતલબ છે ઇંગ્લિશમાં એને કોમ્પ્લેક્સ કહેવાય છે. તો જટિલ નેટવર્ક હોય છે ઇન્ડિવિજ્યુઅલનું. કેમ તો કે જે પણ સોસાયટી છે એની અંદર લોકો છે એકબીજાની સાથે જે સંપર્કથી જોડાયેલા હોય છે, જે રિલેશનશિપથી જોડાયેલા હોય છે, એવા કોઈ એક વ્યક્તિ સાથે નહીં, હજારો લોકો સાથે, હજારો અલગ અલગ લોકો એ એમના સંપર્કથી જોડાયેલા હોય છે. બરાબર છે. તો આટલા બધા લોકો જ્યારે એકબીજાથી સંપર્ક કરતા હોય છે તો એ નેટવર્ક બને, એને કોમ્પ્લેક્સ નેટવર્ક કહેવાય છે. એટલે અહીંયા કેવું છે, આ એક સોસાયટી જે કોમ્પ્લેક્સ નેટવર્ક છે ઇન્ડિવિજ્યુઅલનું. બરાબર છે. હું ઇન્ટરેક્ટ એન્ડ શેપ બાય સોશિયલ ઇન્સ્ટિટ્યુટ્સ. હું ઇન્ટરેક્ટ, આ બધા લોકો શું કરે, ઇન્ટરેક્ટ કરે અંદર એકબીજાની સાથે વાતચીત, એમની સાથે સંબંધો શેર કરતા હોય છે વગેરે વગેરે. એન્ડ શેપ્ડ બાય સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. સોશિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે સામાજિક સંસ્થાઓ. સામાજિક સંસ્થાઓ એને શેપ કરતી હોય છે. બરાબર છે. બીજું કલ્ચરલ નોર્મ્સ એન્ડ શેર્ડ પ્રેક્ટિસ. હું સમજાવું છું તમને.
હવે આપણને ખબર છે આપણે કોઈ સમાજની અંદર રહીએ છીએ, તો આપણે સમાજની અંદર જ્યાં રહીએ છીએ તો આપણો એ સમાજની અંદર ઉછેર થાય છે, બરાબર છે. હવે ઉછેર થાય એ પ્રોસેસની અંદર આપણે કેટલા હજારો લોકોના કોન્ટેક્ટમાં આવતા હોઈએ છીએ, બરાબર છે. એટલે એમની સાથે શું કરીએ છીએ, આપણે ઇન્ટરેક્ટ કરીએ છીએ, બરાબર છે. અને જ્યારે એમની સાથે આપણે ઇન્ટરેક્શન કરીએ તો એ લોકોની સાથે વાતચીતના લીધે એ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે સામાજિક સંસ્થાઓની અંદર મેરેજ સિસ્ટમ હોય કે આપણે કોઈના મેરેજમાં જઈએ છીએ, કોઈ લગ્ન વિધિની અંદર જઈએ છીએ, કોઈ ફેમિલીની અંદર જઈએ છીએ, તો એ બધી સોશિયલ ઇન્સ્ટિટ્યુશન છે. તો એમની સાથે સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ અને એમના વેલ્યુ છે એ આપણા માણસની અંદર ક્યાંક ને ક્યાંક એ પ્રવેશે છે, બરાબર છે. અને એમના દ્વારા આપણે શેપ થઈએ છીએ, બરાબર છે. આપણે અત્યારે જે હ્યુમન બિંગ છે એ શું છે, તો આપણે જે કલ્ચરના પાર્ટ રહ્યા છીએ એ વેલ્યુઝ એ આપણી અંદર આવ્યા છે, એટલે તો એ કલ્ચર નોર્મ્સ એમના આપણે શીખીએ છીએ, એમની વેલ્યુઝ આપણે શીખીએ છીએ, બરાબર છે. અને એવું આ એ લોકોનું જે ઇન્ટરેક્શન થાય છે એનાથી કોમ્પ્લેક્સ નેટવર્ક બને છે અને એને સોસાયટી કહેવાય છે, બરાબર છે. આ એનસીઆરટીની આઈડિયલ ડેફિનેશન છે. હવે આપણને અહીંયા થાય કે આ ઇન્ડિયન સોસાયટી આપણા માટે સમજવી શા માટે જરૂરી છે, તો ઇન્ડિયન સોસાયટી આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા દરેક વ્યક્તિએ સમજવી એટલા માટે જરૂરી છે કે આપણે આ ઇન્ડિયન સોસાયટીનો ભાગ છીએ. આપણે જે કામ કરવાનું છે સિવિલ સર્વન્ટ બન્યા પછી એ સોસાયટીની અંદર કરવાનું છે. તો જે પણ સોસાયટીને આપણે વધારે સારી રીતે સમજતા હોઈએ છીએ તો એ સોસાયટીની સાથે આપણે વધારે તાલમેલથી કામ કરી શકીએ છીએ. એ લોકોને આપણી પાસે કોઈ પણ તકલીફ માટે આવતા એમને ખચકાટ ના થવો જોઈએ અને આપણે પણ એમની ભાષાની અંદર જાણતા હોઈએ તો વધારે એમની સાથે કનેક્ટ કરી શકીએ છીએ અને વધારે આપણે જે પણ સર્વિસ ડિલિવરી કરવાની હોય, આપણે જે પણ એમના કામ કરવાના હોય વધારે સારી રીતે થઈ શકતા હોય છે. એટલા માટે આપણે આ ઇન્ડિયન સોસાયટી સમજવી વધારે જરૂરી છે. હવે આપણે મેઇન જે ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ આપણો જે સિલેબસની અંદર છે કે ફીચર્સ ઓફ ઇન્ડિયન સોસાયટી. ડેફિનેશન જોઈ લીધી, હવે આપણે ફીચર્સ જોવાના કે ઇન્ડિયન સોસાયટીના ફીચર્સ, એમની ગુણો શું છે. તો આપણે હંમેશા યાદ રાખવાનું આ મેઇન ફીચર છે કે ઇન્ડિયન સોસાયટીના. હું અહીંયા સાઈડમાં ફીચર લખું છું તો કે ઇન્ડિયન સોસાયટી કેવી છે, ડાયનેમિક છે, એટલે હંમેશા બદલાવની અંદર રહી છે, બરાબર. ડાયનેમિક અને સિન્ક્રેટિક છે, એટલે સિન્ક્રેટિક એટલે સંકલન, ડાયનેમિક એટલે બદલાવ. ભારતની સોસાયટી છે ને પહેલાં હતી એવી ને એવી નથી રહી, એ સમયાંતરે બદલાતી રહી છે, બરાબર છે. કંઈ નવું આવ્યું છે એમની સામે તો એની સાથે એડેપ્ટ તાલમેલ સાધવાની આપણે કોશિશ કરીએ છીએ, એટલે આપણે ડાયનેમિક છે અને સિન્ક્રેટિક છે, બરાબર છે. એક્ઝામ્પલ એનું હું આપું છું તો આપણે શું કર્યું, એક્ઝામ્પલ છે ઉર્દુ ભાષા. ઉર્દુ ભાષા ક્યાંથી આવી, તો અરેબિક અને હિન્દી, એટલે હિન્દી પ્લસ અરેબિક આ બંને મિક્સ થઈ અને ઉર્દુ બની. તો આ ઉર્દુ શું છે, આ ભાષા છે, આ ભાષાનું ડાયનેમિક અને સિન્ક્રેટિઝમ થયું. એની સાથે સાથે બીજું હજુ આપણે જોઈએ તો કે કુર્તા અને જીન્સ. પહેલાં કુર્તા પહેરતા હતા લોકો, બરાબર છે, પણ કુર્તા શાની સાથે પહેરતા હતા, તો એ જીન્સ સાથે નહોતા પહેરતા, પણ હવે આપણે સમયની સાથે બદલાયા અને કુર્તા અને જીન્સની સાથે પહેરવા લાગ્યા. એટલે આપણી સોસાયટી કેવી છે, ડાયનેમિક અને સિન્ક્રેટિક છે. આપણે બીજું ટ્રેડિશનલિઝમ અને મોડર્નિઝમ જોવા મળે છે ભારતની અંદર. ટ્રેડિશનલિઝમ એન્ડ મોડર્નિઝમ એટલે હજુ આપણે પરંપરાગત વસ્તુઓની અંદર માનીએ છીએ, સાથે સાથે મોડર્નિઝમ એટલે આધુનિકતા છે, એ આધુનિકતાને પણ આપણે અપનાવીએ છીએ. ધારો કે એની અંદર આપણે જોઈએ તો કે પહેલાં કેવું હતું, અખાડા હતા, બરાબર છે. લોકો કસરત વગેરે માટે તો અખાડાની અંદર જતા, પણ હવે અખાડાઓ બંધ થઈ ગયા, એની જગ્યાએ શું આવી ગયું, મોડર્ન જીમ આવી ગયા, બરાબર છે. અત્યારના જીમ આવી ગયા તો હજુ પણ એ કસરત તો કરે જ છે, એટલે ટ્રેડિશનલિઝમને તો ફોલો કરે જ છે, પણ સાથે સાથે આધુનિક ચસ્કો એની અંદર આવી ગયો, બરાબર છે. પછી આપણે હવે જોઈએ તો બીજું કે આપણે રિલિજન અને સ્પિરિચ્યુઆલિટી બંનેને મહત્વ આપીએ છીએ. આપણી સોસાયટી છે એની અંદર રિલિજન એટલે ધર્મનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક સોસાયટીના દરેક વ્યક્તિને કોઈક ને કોઈક પોતાનો ધર્મ હોય, કોઈ હિન્દુ ધર્મ પાળતો હોય, કોઈ ખ્રિસ્તી ધર્મ પાળતો હોય, કોઈ ઇસ્લામ ધર્મ પાળતો હોય, બરાબર છે. તો રિલિજનનું બહુ મહત્વ રહેલું છે દરેક ઘરની અંદર, બરાબર છે. અને સાથે સાથે સ્પિરિચ્યુઆલિટી એટલે આધ્યાત્મિકતાનું પણ મહત્વ રહેલું છે, બરાબર છે. તો આ ઇન્ડિયન સોસાયટીની ખાસ વિશેષતા છે, આપણે એ જોઈએ. હું આગળ થોડું ક્લિયર કરી લઉં છું. બીજી વિશેષતા આપણા ઇન્ડિયન સોસાયટીની શું છે, તો યુનિટી ઇન ડાયવર્સિટી. એટલે આપણને ખબર છે કે આપણો દેશ કેટલો ડાયવર્સ છે.
આપણા દેશની અંદર કેટલી બધી વિવિધતાઓ છે, ભાષાની આધારે કેટલી બધી ભાષાઓ છે, કલ્ચર, કોઈ નોર્થ ઇન્ડિયાની અંદર કંઈક એમનું જમણવાર અલગ છે, સાઉથ ઇન્ડિયાની અંદર ધારો કે ઢોસા કે વગેરે એમનું ખાવાનું હોય છે, કપડાં કેટલા અલગ છે, કોઈ જગ્યાએ સાઉથની અંદર લુંગી પહેરે છે, નોર્થ ઇન્ડિયાની અંદર એકદમ ઉપર જઈએ તો આખું શરીર ઢાંકેલું હોય છે, કારણ કે ત્યાં ઠંડી વધારે પડે છે. નોર્થ ઇસ્ટની અંદર જઈએ તો એમનું કલ્ચર કંઈક અલગ હોય છે, બરાબર છે. તો કલ્ચર આપણું એટલું બધું વાસ્ટ છે, એટલે ઇન્ડિયા કેવો છે, એકદમ ડાયવર્સ કન્ટ્રી છે, એકદમ વિવિધતાઓથી ભરેલો છે, અને તોય આપણે બધા સાથે મળીને સંપીને રહીએ છીએ. એટલે યુનિટી ઇન ડાયવર્સિટી ભારતીય સમાજની એક વિશેષતા છે. એ રીતે આપણે ફેમિલી સિસ્ટમ, એ ફેમિલી જે છે, પરિવાર, એ પરિવાર ભારતીય સમાજની વિશેષતા છે. આપણને ખબર છે વેસ્ટની અંદર 18 વર્ષનું બાળક થાય, પશ્ચિમના દેશોની અંદર જઈએ તો એ ઘર પરિવારથી અલગ થઈ જાય, પણ આપણે અત્યારે પણ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ જોવા મળે છે, બરાબર છે. કેવી જોઈન્ટ ફેમિલી? એટલે જોઈન્ટ ફેમિલીની અંદર કેવું હોય, સંયુક્ત પરિવાર, જેની અંદર દાદાની સાથે એમના પુત્રો બધા, એટલે આપણા કાકા વગેરે, અને આપણા કઝિન્સ, અને આપણે બધા આપણા પપ્પા પોતે, મમ્મી પપ્પા, અને આપણે બધા, એટલે એ રીતે આખું એક સાથે રહેતા હોઈએ છીએ. તો એ ભારતની એક ભારતીય સમાજની વિશેષતા છે. એની અંદર ધીમે ધીમે બદલાવ, આ દરેક વસ્તુઓની અંદર બદલાવ આવી રહ્યો છે, દરેક વસ્તુઓની અંદર. ફેમિલી સિસ્ટમની અંદર પણ હવે એની જગ્યાએ જે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ, સંયુક્ત પરિવારની જગ્યાએ વિભક્ત પરિવાર એટલે ન્યુક્લિયર ફેમિલી આવી રહી છે. બદલાવ દરેક જગ્યાએ થઈ રહ્યો છે, બરાબર છે. અને એટલે જ આપણી જે ઇન્ડિયન સોસાયટી છે એડેપ્ટ વધારે કરે છે, બરાબર છે. આપણે વધારે સંકલન સાધીને ચાલી શકીએ છીએ, બરાબર છે. એટલે એડેપ્ટ તો થાય છે, પણ આ ફેમિલી સિસ્ટમ છે આપણી ખાસ વિશેષતા છે, બરાબર છે. હવે આપણા આમ તો આને વિશેષતા નહીં, આમ પેટ્રિયાર્કી આપણે એ જોવા મળે છે, બરાબર છે. પેટ્રિયાર્કી એટલે પણ પેટ્રિયાર્કીની અંદર બદલાવ. પેટ્રિયાર્કી એટલે શું? તો કે પેટ્રિયાર્કી પિતૃસત્તાત્મક એટલે પુરુષને વધારે મહત્વ આપવામાં આવે છે આપણે સોસાયટીની અંદર. એટલે બાળક પણ ઈચ્છતા હોય કે બાળક જે આવનારું બાળક હોય આપણી ભાવિ પેઢીની અંદર, જે નવવિવાહિત જોડું હોય, તો કે એમને બાળક થાય તો એ બાળક પુત્ર થવો જોઈએ. તો એવી એ લોકો ઈચ્છા રાખતા હોય છે, બરાબર છે. એટલે સન મેટા પ્રેફરન્સ. બીજું શું હોય, ઘરના કોઈ પણ નિર્ણયો લેવાના હોય, કોઈ મોટા નિર્ણયો, તો એની અંદર ખાલી પુરુષો જે નિર્ણય લે, કોની સાથે મેરેજ કરવા, શું બિઝનેસ કરવો, કઈ નવી જગ્યા, કઈ નવી પ્રોપર્ટી ખરીદવી વગેરે વગેરે, એ બધા જ નિર્ણયો કોણ લે? તો પુરુષ લેતા હોય છે, બરાબર છે. અને એમાં પણ એલ્ડર પુરુષ, એટલે સૌથી જે વૃદ્ધ માણસ હોય એ રીતે. તો આ ભારતીય સમાજની એક વિશેષતા રહેલી છે, બરાબર છે. પણ હવે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક બદલાવ થઈ રહ્યો છે, બરાબર છે. આની અંદર પણ હવે બદલાવ થઈ રહ્યો છે, અને આપણે ધીમે ધીમે જેન્ડર ઇક્વાલિટી તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે જેન્ડર ઇક્વાલિટી એટલે પુરુષ અને મહિલાઓ એક સમાન, બરાબર છે. અને બંનેને એક સમાન તક મળે એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને એની અંદર આપણે ઢગલો એક્ઝામ્પલ આપણે છે કે મેરી કોમનું એક્ઝામ્પલ હોય, વિનેશ ફોગાટનું એક્ઝામ્પલ હોય, વ્યોમિકા સિંહનું એક્ઝામ્પલ હોય, જે અત્યારે સોફિયા કુરેશીજી છે એમનું એક્ઝામ્પલ હોય, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારમણજી એમનું એક્ઝામ્પલ હોય, બરાબર છે. તો અત્યારે ઘણા બધા એવા બદલાવો થઈ રહ્યા છે, બરાબર. પણ આ એક ભારતીય સમાજની એ વિશેષતા રહેલી છે, બરાબર છે. બીજું આપણા દેશની અંદર એ વિશેષતાની અંદર ટોલરન્સ એન્ડ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. આપણે બધા શાંતિથી એકબીજાની સાથે સહનશીલતાથી, ટોલરન્સ એટલે આપણે સહિષ્ણુતાથી રહીએ છીએ એકબીજાને. કે કોઈ પણ અલગ કલ્ચરનો વ્યક્તિ છે, કોઈ અલગ ભાષાનો વ્યક્તિ છે, કોઈ અલગ ધર્મનો લોકો છે, તો પણ સાથે એકબીજા ભાઈચારાથી મળીને રહેતા હોય છે. ધારો કે કોઈ સિટીની અંદર રહીએ છીએ તો ત્યાં સાઈડની અંદર મુસ્લિમ પરિવાર રહેતો હોય, એક બાજુ હિન્દુ પરિવાર રહેતો હોય, તો પણ એ બધા સંપીને મોટા ભાગે રહેતા હોય છે, બરાબર છે. દરેક જગ્યાએ પ્રોબ્લેમ્સ આવે છે, અત્યારે જોવા મળતા હોય છે, બરાબર છે. પણ મોટા ભાગે ભારતીય સમાજ કેવો રહેલો છે? તો એવો સહિષ્ણુ રહેલો છે, સાથે સંપીને રહેવાવાળો રહ્યો છે. જૈનિઝમની અંદર વાત કરી છે કે આ શાદવાદની થિયરી વાત કરી છે, એની અંદર આની જ વાત કરવામાં આવી છે. સાથે સાથે ગાંધીજીએ સર્વધર્મ સંભાવની વાત કરી છે. તો એ આપણા ભારતીય સમાજની વિશેષતા છે, બરાબર છે. બીજું આપણે અહીંયા ભારતની વિશેષતાની અંદર શું આવે છે? તો કે બેલેન્સ છે. શાની અંદર આપણે બેલેન્સ એટલે સમતલ સાધેલું છે. શાની વચ્ચે? તો ઇન્ડિવિજ્યુઅલિઝમ એન્ડ કલેક્ટિવિઝમ. હવે ઇન્ડિવિજ્યુઅલિઝમ એટલે શું? કે વ્યક્તિ, અને કલેક્ટિવિઝમ એટલે સમૂહ. તો કે આપણે મોટા ભાગના નિર્ણયોની અંદર કેવું કલેક્ટિવલી સાથે મળીને બધા નિર્ણયો લે. ઘરમાં કોઈ મેરેજ કરવા છે કોઈના, અથવા તો કોઈ કરિયર શું ચૂઝ કરવું છે આગળ, તો એ બધા સાથે મળીને લેતા હોય છે. પહેલાં એવું થતું હતું, હવે ધીમે ધીમે બદલાવ થઈ રહ્યો છે. તો ઘણા બધા નિર્ણયોની અંદર સાથે મળીને લેતા હોય છે. હવે ઘણા બધા નિર્ણયોની અંદર વ્યક્તિને એકલાને પણ એને ચૂઝ કરવા દેવામાં આવે છે કે તારે શું ભણવું છે, અથવા તારે શું બિઝનેસ કરવો છે એન્ટરપ્રેન્યોરશિપની અંદર. તો હવે કેવું થઈ રહ્યું છે? બંનેની વચ્ચે બેલેન્સ આવી રહ્યું છે.
કોઈક છે જે સાથે મળીને પણ નિર્ણય લઈ રહ્યા છે અને કોઈક છે એક વ્યક્તિ વિશેષને પણ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. એટલે આપણે અહીંયા બેલેન્સ જોવા મળે છે ઇન્ડિવિજ્યુઅલિઝમ અને કલેક્ટિવિઝમનું, બરાબર છે. બીજું આપણા દેશની વિશેષતામાં શું આવે છે તો કે આપણે મલ્ટીલિંગ્વલ કન્ટ્રી છે. મલ્ટીલિંગ્વલ એટલે બહુ ભાષાકીય આપણો દેશ છે, બહુ ભાષાકીય. મલ્ટીલિંગ્વલ એટલે બહુ બધી આપણા દેશની અંદર ભાષાઓ છે. આપણે ખબર છે પોલિટીની અંદર ભણીએ છીએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર શેડ્યુલ લેંગ્વેજીસ છે. શેડ્યુલ લેંગ્વેજની અંદર 22 ભાષાઓનો સમાવેશ થાય છે, બરાબર છે. 22 ભાષાઓનો સમાવેશ થાય છે શેડ્યુલ લેંગ્વેજની અંદર આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર. અને આમ આખા દેશની અંદર 1100 કરતાં વધારે ભાષાઓ અને બોલીઓ આપણા દેશની અંદર બોલાય છે, ગ્રેટર દેન 1100, બરાબર છે. 1100 ભાષાઓ કરતાં વધારે આપણે અહીંયા. અને ડાયલેક્ટ છે. ડાયલેક્ટ એટલે બોલી. બોલી એટલે આપણને ખબર છે કે ગુજરાતની અંદર કોઈ ચરોતરી બોલી હોય, કોઈ સુરતી બોલી હોય, કોઈ મહેસાણી બોલી હોય, તો એ બધા બોલી એમની એક અલગ અલગ હોય છે. ભાષા બધાની કોમન છે કે બધા જ ગુજરાતી ભાષાની અંદર બોલે છે, પણ એ ભાષા થોડી એ અલગ હોય છે, બરાબર છે. એ બોલી એમની અલગ છે, બરાબર છે. એટલે આપણે એની અંદર પણ એક ભારતીય સમાજની વિશેષતા છે કે આટલો મોટો સમાજ રહેલો છે, આખો એટલો મોટો દેશ છે ને એની અંદર એટલી બધી ભાષાઓ છે. આના આધારે આપણને ખબર છે એક પેલી કહેવત છે કે કોસ કોસ પે બદલે પાણી, 4 કોસ પે વાણી. કોસ કોસ પે બદલે પાણી, 4 કોસ પે વાણી. એટલે કોસ કોસ પર જઈએ આપણે 3-4 માઇલ તો શું હોય ત્યાંનું પાણી ચેન્જ થઈ જાય, અને 4 કોસ આગળ જઈએ આપણે તો ત્યાં એક નવી ભાષા સ્ટાર્ટ થઈ જાય. નવી ભાષા એટલે એક નવી બોલી સ્ટાર્ટ થઈ જતી હોય છે, બરાબર છે. તો એ રીતે આપણી ભાષા કે આટલી બધી ભાષાઓ છે ભારતીય સમાજની વિશેષતા છે. બીજું આપણી શું વિશેષતા છે તો ટ્રાઇબ્સ. ટ્રાઇબ્સ એટલે જનજાતિઓ. એ જે જનજાતિ આપણે કહેવાય છે આદિવાસી જાતિ, તો એ ભારતીય સમાજની વિશેષતા છે. એ ભારતીય સમાજની અંદર ટ્રાઇબ્સ કેટલી છે 705 જેટલી ટ્રાઇબ્સ છે આપણે અલગ અલગ. જે રીતે ગુજરાતની અંદર છે રાઠવા છે, ખરાડી છે, વસાવા છે, ગામિત છે, એ રીતે આખા પીવીટી જે કેટલી બધી છે આદિમ જાતિ સમૂહ છે. આખા ભારતની અંદર આવી સાંથાલ છે, ભીલ છે, તોડા છે, બરાબર છે, ચેન્ચુ છે. તો એવી બહુ બધી આદિજાતિઓ જોવા મળે છે આપણને, બરાબર છે. તો એ ભારતીય સમાજની વિશેષતા છે. અને આ ટ્રાઇબ્સ કેટલી છે, ટોટલ કેટલા % પોપ્યુલેશન એમની છે તો 8.6% પોપ્યુલેશન છે એમની ટોટલ વસ્તીના આ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. તો એ ભારતીય સમાજની વિશેષતા રહેલી છે, બરાબર છે. બીજું આપણે મલ્ટી એથનિક સોસાયટી છે. મલ્ટી એથનિક ભારતીય સમાજની અંદર બહુ બધી એથનિસિટીના લોકો રહે છે. એથનિસિટી એટલે શું કે એને વંશ કહેવાય છે, વંશીય. જેની અંદર આપણે જોવા જઈએ તો એક ગુજરાતી છે, ગુજરાતી લોકો, તો આ ગુજરાતી એક એથનિસિટી છે. ગુજરાતી લોકોની આ એક એથનિસિટી છે. એ રીતે પંજાબી લોકોની આ એક એથનિસિટી છે. બેંગાલી લોકો એ એથનિસિટી એમની કહેવાય, બરાબર છે. તો આ અલગ અલગ એથનિસિટીના બહુ બધી એથનિસિટીના લોકો ભારતની અંદર રહેલા છે, ભારતની અંદર જોવા મળે છે. હવે આ ગુજરાતી એથનિસિટીના લોકો ગુજરાતમાં જ રહેતા સાથે સાથે પાકિસ્તાની કરાચીની અંદર એ બાજુ રહે છે, એ પણ આવી ગયા, બરાબર છે. પણ આમ જોવા જઈએ તો હવે આપણી જે આ એથનિસિટી ગુજરાતી એથનિસિટી એટલે મેઇન આપણે ભારતની અંદર વસ્તીને આપણે ગણીએ તો ઇન્ડિયામાં પણ આવી કેટલી બધી એથનિસિટીના લોકો રહે છે. કોઈ ગુજરાતી છે, કોઈ પંજાબી છે, કોઈ બેંગોલી છે, કોઈ મણિપુરની અંદર જે કોકિન, મૈતીન, એ બધી એમની એથનિસિટી છે. તો આટલી બધી એથનિસિટીના બહુ બધા લોકો આપણા ભારતની અંદર રહેતા જોવા મળે છે, બરાબર છે. તો આ ભારતીય સમાજની શું છે આપણે વિશેષતા, આ પોઈન્ટને આપણે મેઇન અહીંયા આમ સમજી લઈએ છીએ, બરાબર છે અત્યારે. અને હું ફરીથી આના પછી ઇન્ડિયન સોસાયટીનું એક નવું ફીચર છે અને એ વધારે ડિટેલમાં પૂછાઈ શકે છે, તો એને હું લઈને તમારી સમક્ષ આવું છું. અત્યારે આ પહેલો પોઈન્ટ છે ફીચર્સ ઓફ ઇન્ડિયન સોસાયટી. બસ આ ટોપિક આટલા સુધી રાખીએ છીએ અને ફરીથી હું આગળના ટોપિકને આગળના વિડીયોની અંદર લઈ આવું છું. ત્યાં સુધી તમે જોતા રહો. થેન્ક યુ સો મચ.